કેવું છે ભાઈ? બધું મજામાં? ચાલો હું ફરી તમારા માટે એક વિડીયો બનાવું છું. બધા કહે છે કે અરે પૈસા તો વધતા નથી, હવે બહુ ટ્રાય કરીએ એમાં પૈસા વધતા નથી. શું કરીએ? તમે કહો છો પૈસા બચાવવાનું, બચવા જોઈએ ને. હવે એના માટે જ આ વિડીયો થોડો બનાવ્યો છે. તો પૈસા બચાવવા માટે પહેલાં જ્યારે પૈસા આવે તો આપણે પહેલાં પૈસા બચાવી લેવાના. હવે નક્કી કરો કે ભાઈ કેટલો ખર્ચો થાય, એક બજેટ બનાવો અને એમાં લિસ્ટ લખો કે ભાઈ તમારે મહિનામાં શું શું ખર્ચ થાય છે અને એ ખર્ચમાં તમે ક્યાં ઓછું કરી શકો એમ છો. જો કરી શકો તો એનાથી તમારી પાસે થોડીક નાની બચત થશે. હવે પહેલાં આપણે બધા પીગી બેંકને બધું રાખતા હતા, પણ હવે આજકાલ પીગી બેંકો તો બધી ગાયબ થઈ ગઈ છે. એવું કરાય કે ભાઈ કવર રાખો, 10નું રાખો, 20નું રાખો, 50નું રાખો, 100નું રાખો, 500નું રાખો, એની ઉપર તો નોટ છે નહીં. તો આ બધા કવર રાખશો તો એમાં ફાયદો શું થશે કે એમાં થોડું થોડું ને એક પરચુરણનું બનાવવાનું, તો એક ડબ્બા જેવું એમાં મૂકી દો એટલે તમારે જે નાના નાના ખર્ચા છે એ બધી નાની નોટોમાં થઈ જશે. અને જે મોટી નોટો છે એ બચતના રૂપમાં તમારા ઘરમાં રહેશે, તો તમને પેલું રોજિંદી લાઈફમાં જે ઘર ખર્ચમાં તકલીફ નહીં પડે. બરાબર. અને ક્યારેક તમને ઓચિંતી જરૂર પડે તો પણ પૈસા કામમાં આવશે. કે ક્યારેક એવું થાય છે કે ભાઈ કેટલાના ઘરમાં આપણે જઈએ તો કે યાર પૈસા નથી, ભાઈ કાલે આવો, પરમ દિવસ આવો. કોઈનું પેમેન્ટ તમારે લેવાનું હોય ને કોઈ તમને એવું કહે કે ભાઈ હવે આજ હમણાં તો નહીં થાય, એવું ઘણા બધા કહેતા હોય છે. તો આ બધું ના થાય એટલા માટે આ બધું કરવાની જરૂર પડશે. એટલે પહેલાં બચત માટે એક બજેટ બનાવો અને બજેટ પ્રમાણે ચાલશો તો બહુ વાંધો નહીં આવે. કારણ કે પછી આમાં કેવું, પછી આમાં જ નહીં આઠાની ખર્ચા રૂપિયા જેવું ના થાય. એટલે આ બધું કરવું પડે ભાઈ. બાકી તો બધા સમજદાર જ છે, વધુ કંઈ ઝાઝું કહેવાની જરૂર નથી. એટલે તમને જો આ મારો વિડીયો ગમ્યો હોય પૈસા કેવી રીતે બચાવવા જ કેવી રીતે, તો પછી સબસ્ક્રાઈબ તો કરો. સબસ્ક્રાઈબ કરવાનું કહું છું, પણ બટન એક તમે થંબ બનાવો અને જોતા રહો. થેન્ક યુ.